ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અત્યારે હવારમાં જો વાદળા થઈ ગયા છે ઉપર, પણ મને એવું લાગે છે મને ગરમી બહુ થાય છે, કેમ કે સવારમાં હું જાઉં ને તો પરસેવો વળી જાય છે. એટલે આજે વરસાદ આવે એટલે મારે નાહવાનું મન થયું છે, એટલે વરસાદ આવે એટલે આજે હું નાહવાનો જ છું. હવે મમ્મી ગમે એ કે મારે કે કૂટે આપણે નાહવાનું થાય છે. તો હવે જોયું વરસાદ આવે છે કે નહીં. અત્યારે મમ્મી કંઈક બનાવે છે. મમ્મી શું બનાવો છો? બટેકાની સૂકી ભાજી બનાવું છું. હું બટેકાની સૂકી ભાજી. હું વાત કરો, આજે એ બનાવવાની છે. હા, રસ રોટલી ને સૂકી ભાજી. વાહ. કેરીનો રસ. અને પપ્પા આવી ગયા છે. પપ્પા ક્યાં ગયા હતા? હે આવી ગયા. અત્યારે હું બનાવવાનું છું દેશી ફેંકી. મારી પાસે રોટલી, બટેકાનો માવો અને સાથે ચીઝ છે. તો ચાલો બનાવવાનું ચાલુ કરી દે. अभी मजा आएगा ना भिड़ो. રોટલા ફેંકી, હા, રોટલા ફેંકી કહીએ કે આપણે તો રોટલી ફેંકી, રોટલી ફેંકી લો ને. અમે દેશી ફેંકી કહીએ, તમે રોટલી ફેંકી કહેજો. જે ગુજરાતી છે એ રોટલી ફેંકી જ કહે છે, અને જે વિદેશી છે ને એ કયું નામ આપે, દેશી ફેંકી કહે છે. તો હવે આપણે બનાવવાનું છે બીજી બધી, મમ્મી, મારી દીદી, મારા પપ્પા અને મારી હાટુ. તો ચાલો જલ્દીથી બનાવવાનું ચાલુ કરી દઈએ. આપણી 4 ફેંકી તૈયાર થઈ ગઈ છે. પપ્પા ખાવી છે ફેંકી? હા ખાવી, તું ખવડાવ તો ખાવી. ચીઝ વાળી ફેંકી છે. એમ હા, અને અમે દેશી, આપણે કહીએ કે દેશી ફેંકી. છે. તો ચાલો બેસી જાઓ ખાવા. ચાલો આપણે જમી લઈએ. હાલો. આજે તો કેરીનો રસોઈ છે. હું મમ્મી કેરીનો રસોઈ બનાવ્યા છે? શું વાત કરો છો? બનાવવાનું નહીં, કાઢો. કાઢો? કેરીમાં જ રસ નીકળે ને, હા. બનાય નહીં, સુલે ન બને તો તો કેરીમાં જ નીકળે. એવું છે? તાર કાઢો. અત્યારે મારા પપ્પા જો ફેંકી ખાય છે. જોરદાર. પપ્પાને તો ગમી ગયો ફેંકી. અત્યારે હું જો મારી ફેંકી ટેસ્ટ કરી જવા રહ્યો છું. તો ચાલો જલ્દીથી ખાઈ, કેવી લાગે છે મને છે. વાહ વાહ, મસ્ત ટેસ્ટ આવે છે. वाह क्या एक्टिंग कर रहा है. મજા આવે તો. અત્યારે હું ધાબા પર નાવા આવી ગયો છું. મેં તમને બપોર કીધું હતું જો આજે વરસાદ આવ્યો તો હું નાવાનો છું, પણ મારી સાથે મારા પપ્પા પણ નાવાના છે. તે નીચે છે, હમણાં ઉપર આવશે એટલે અમે નાવશું હમણાં. તો ચાલો જલ્દી નાવાના તો હું ચાલુ કરી દઉં. કેટલો વરસાદ આવી તો જો. ઓહો, કઈ દેખાતું જ નથી હો. ઓલી બાજુ તમને જઈને દેખાડું. જો કેટલો બધો વરસાદ આવે છે. અહીંયા જે બધા નાઈ પણ છે, જો બધા પણ નાઈ પણ છે બધા. વરસાદ એવો મસ્ત આવે છે.
મસ્ત લાગે ઠંડુ ઠંડુ. અને તેની મિત્રો પણ આવી છે. તમે શું કરો છો? આયા નવા આવ્યા છો? બસ જો ને તાર મમ્મી અરે નાવા આવ્યા છે. શું વાત છે? ઈશા, તમને કેવી મજા આવે છે ને? બહુ જ મજા આવે. દેવાંગા છે? દેવાંગા હશે ચાના છે. કાં છે? ચમ ટાકા ઉપર નાય છે. ઉપર દેખાતો જ નથી. અંદર શું છે? બેઠો છે શાંતિથી. બધા બેઠા છે. કે વરસાદ આવ્યો ભજીયા બનાવે એટલે આમ ખાવા આવી. હા મમ્મી, બનાવો ને ભજીયા ગરમા ગરમ. તમે હાસુ આવશો ને તો બનાવી. હા હાસો આવશો ને? હા તાર મમ્મી બનાવે તો અમે આવશું. હા તો હાલો મમ્મી, બનાવો હાલો. હાલો. આજનો પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ હાલો. હાલો. નીલમ માસી ની આવે, અંજુ ની આવે બધા. હા તો હાલો. અંજુ આંટી આવશો ને કે તો અંજુ આંટી આવશો ને? કેમ શરમાઈ ગયા લાગે છે? વરસાદ પૂરો થઈ ગયો છે અને અત્યારે હું જાઉં છું નીચે. તો ચાલો જલ્દીથી જાવી. અત્યારે હું નીચે આવી ગયો છું અને મને કંઈક નીચે જોવા મળ્યું છે. તો ચાલો તમે પણ દેખાડું. વરસાદ આવ્યો પછી કેવું મસ્ત થઈ ગયું છે, ભીનું ભીનું ભીનું. પણ એક વસ્તુ તમને દેખાડી જો. મમ્મીએ જો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારમાં મમ્મી જો પાપડ તળે છે. ચટણી બની ગઈ છે. સાથે મારી દીદી પણ બનાવે છે. દીદીને બનાવવું ગમે છે? ગમે ને? ગમે? કેમ ન ગમે? મને નથી આવડતું. તો શીખી જા. શીખીશ. શીખવું પડે. તો બસ આનો બ્લોગ હું અહીં જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.